આજે તો ગલુડિયાની દૂધ પાવી દીધું એટલે ગલુડી રાજી થઈ ગયું કેમ કે આજે તો મને દૂધ મળી ગયું છે। તો કેમ છો મિત્રો, આજ તો મસ્ત બાબલા જેવો તૈયાર થઈને નીકળી ગયો હતો દુકાન બાજુ। એટલે હવે અમે ચડી ગયા હતા પુલ ઉપર, ઈ બી તાપીનો પુલ છે એને ઉપર ચડી ગયા હતા। પછી અહીંયાથી મજા કરતા કરતા પગી ગયા દુકાન, એટલે દુકાન તો બંધ હતી। પછી દુકાન ખોલીને ઝાડુ કરવા લાગ્યા। કોઈ દી ઘરે ઝાડુ નથી કાઢી પણ દુકાનમાં આવીને ઝાડુ કાઢી નાખ્યું। પછી મોડા ભેગું મોડું એટલે પોતું કરી નાખ્યું। પોતું ને જરૂર ઝાડુ કાઢે દુકાન ચમકાવે પછી હું નીકળી ગયો ડિલિવરી દેવા, કેમ કે આ દુકાને આપણે ડિલિવરી ફ્રી છે। પૂરા ખોલવડ એરિયામાં ડિલિવરી ફ્રી આપી છે, કોની બી જોતી હોય ફોન કરી દેવાનો એટલે આવી જાય। પછી અહીંયાથી લઈને નીકળી ગયા હતા। પછી મેં અહીંયાથી રોકડા લઈ લીધા, કેટલા છે 2600 રૂપિયા છે અહીંયાથી લઈને। પછી તો રાજા એવી ફિલિંગ આવતી હતી એટલે હું વયો ગયો સીધો આલુપુરી ખાવાના, એટલે મજા લઈ લીધી કેમ કે પૈસા આજે આપણે 2600 રૂપિયા હતા। પછી અહીંયાથી પાછો ડિલિવરી દેવા ગયો, અહીંયા જેસીબી હાલતી હતી એટલે 5 જણા ઉભા જોતા હતા। પછી હું આવી ગયો, ભાઈ તો હસતા હતા, મેં કીધું હું જોવે છે કોમ્પ્યુટરમાં। પછી મેં જઈને જોયું એટલે તો બબીતા હાલતી હતી, જેઠાલાલ દેખાતા હતા। જેઠાલાલ દેખીને તો અમે બહુ હસી છે માણસ। પછી અમે સાસ લેવા વયો ગયો, સાસ લઈને આવ્યો એટલે જમવા બેઠા। પછી આ છે સાસ સુમુલ વાળાની એટલે મેં જમવા બે ગયા। પછી મેં ટિફિન ખોલી નાખીને સાસ ભરી લીધી હતી એટલે મેં થોડું એક બાઈટ ખાઈ લીધું એટલે કસ્ટમર આવી ગયા। પછી હું કસ્ટમર આવે એટલે ના ન પડાય એટલે કસ્ટમરને સામાન આપી દો। પછી જમે કરીને એટલે થોડું કામ કરી નાખ્યું કેમ કે આજ બેવાનું નહોતું, કેમ કે આજ સેટ ગયા હતા બહાર એટલે થોડું કામ કરી નાખ્યું। મેં કે હાલો જબલા ગોઠવી દી, એટલે જબલા ગોઠવીને હું બહાર આવ્યો તો બહાર જોયું બહેની ને ગાયોની રેલી નીકળતી હતી। મેં કીધું આ હેની રેલી છે? પછી ત્યાંથી મેં એવી રેલી જોઈ લીધી એટલે મને આવી ગયું એટલે હું ઊંઘી ગયો। પછી ઉઠ્યો એટલે મેં જોયું કે રેલી ન નીકળતી પણ આ ભાઈ કસરું કાઢતા હતા। મેં એટલા મોડા થયા કસરું થોડું કઢાય। પછી બાલાજી વાળો આવી ગયો હતો એટલે ઘોડામાં માલ ગોઠવાનો હતો, એ ઘોડો બહાર લઈ લીધો તો સામાન બધો, ઘોડો ખાલી કરી નાખ્યો। પછી અમે ઘોડો કરી નાખ્યો, ભરી લીધો। જો ઘોડો કેવો સારો લાગે છે, સારો લાગે એટલે લાઈક કરી દેજો। પછી મેં અહીંયાથી વી ગયો, પછી હાંજ પડી ગઈ એટલે મેં ગલુડિયા પાસે લાવી લીધું દૂધ, કેમ કે આ ગલુડિયાની મદદ કરો, આ ગલુડી આપણે મદદ કરશે। પછી હું અહીંયાથી આવ્યો એટલે અહીંયા તો ગિફ્ટ પડતું હતું, મેં કીધું હાલો મને આપી દો ગિફ્ટ, ઓલા ભાઈને આપ્યું ગિફ્ટ। પછી અહીંયાથી મેં સાંજના 9 વાગી ગયા હતા એટલે મેં કીધું હાલો બંધ કરી નાખી, તો બહુ વાર થઈ ગઈ છે, ભૂખી લાગી છે એટલે મેં કીધું લાઈક કરી દેજો। પછી અહીંયાથી અમે વ્યા ગયા તાળો મારવા, એટલે તાળો મારીને મેં કરી દીધી દુકાન બંધ। એટલે પછી કેટલા દીધી આજ હું એક્ટિવા લઈને વી ગયો હતો, કેમ કે ઓલા ભાઈ હારે નથી ગયો કેમ કે સામાન લાવવાનો હતો મોટા વરાસ હતી એટલે હું એક્ટિવા લઈને વી ગયો હતો। ત્યાંથી પછી હું જમે ફરીને વી ગયો બહાર ગયા એટલે વોલીબોલ ખેલતા હતા અમે। મેં કીધું દોસ્તો આવા જ વિડીયો જોતા હોય ને વ્લોગ જોતા હોય તો મને સબસ્ક્રાઈબર કરી લેજો અને રોજ વિડીયોને લાઈક કરી દેજો ભૂલતા નહીં। આ કેમ કે આ બાબલો રોજ નવા વ્લોગ બનાવી દઈએ એટલે દુકાનની તમને જર્ની બતાવશે કેમ